જો ભાઈ એકદમ ફૂલ ભાઈ વરસાદ છે, પાણી જો ભરાઈ જાય. ભાઈ એમ કહે છે કે ભાઈ રિક્ષા બંધ થઈ જાય ને તો એક આઈતે ધક્કો મારી જવું જોઈએ. કલ્યાણ થઈ જવાનું છે બધાય. આવડું મોટું રિક્ષ લેવી છે હવે. ખાસ પ્રાર્થના કરો અમે સમયસર પહોંચી જઈએ. અમારી મીટિંગમાં જવાનું છે, આ ભીના વેસે જવાનું છે. આવા વરસાદમાં ભાઈ સ્ટ્રગલ કરીએ. ખાસ તમારા માટે. હા ખાસ ફૂલ બાકાજીકી છે ભાઈ વરસાદ થયો. જો ભાઈ છે ને બાકી સમંદર હો સમંદર. સમંદરમાં ભાઈ ફૂલ વરસાદ હો. જો આ મજા છે. ખાલી ભાઈ રિક્ષામાં બેઠા ને ઈ છો, બાકી આખા પલળી ગયા છે. પૂરા ભાઈ આખા પલળી ગયા છે. ભાઈ એમાં એવું હતું કે ભાઈ અમે જ્યારે નીકળ્યા ને ભાઈ ત્યારે એટલો વરસાદ નહોતો, એટલે અમે ભાઈ રેપિડો કરીને રિક્ષા કરી. બાકી આવો બધો વરસાદ હોય ને એટલે તમારે ભાઈ રિક્ષ લેવાનું નહીં, ટેક્સી કરી લેવાની. એટલે આ તમે આવું અમારે જો ખાલી ગાજે લો વરસાદ, એટલે અમે જેવા હલવાના ને એવા તમે નો હલવાઓ. તમે હેરાન ન થો. એટલે ટેક્સી લઈ લેવાની, બહુ વિચારવાનું નહીં. રેનકોટ પણ કામ કરી શકે એવો વરસાદ આવે. રેનકોટ પણ તમારું કામ નહીં આવે એટલો વરસાદ છે. ફૂલ વરસાદ નહીં ભાઈ, બાકાજીકી છે. આગળ કાંઈ નથી દેખાતું. અને ભાઈ આમ જો આખા નીતરી જો જો ફૂલ ભાઈ વરસાદ છે. હવે ભાઈ આપણે જોવાનું છે એ કે ભાઈ અમે અમારી ડેસ્ટિનેશન ઉપર પહોંચીએ છીએ કે પછી આખા ફાઇનલી પલળી જાય છે કે અમારું મીટિંગનું શું થાય. એટલો આમ જો વરસાદની વાસાટે એટલી આવે છે બરોબર છે, આખા પલળી જાય છે. હવે અમે ફાઇનલી જઈએ છીએ કે શું છે જો તમે અમે બરોબર સાથે વરસાદ છે. પવન સાથે ફૂલ વરસાદ જો ખાલી પવન એટલો છે. ચલો ભાઈ ફાઇનલી ભાઈ મીટિંગ તો પતી ગઈ અમારી, બહુ મજા આવી ગઈ. પણ હવે અમે અટવાણા, રિક્ષામાં નથી રિક્ષા મળતી ભાઈ અને નથી કેબે. અને વરસાદ ભાઈ એક ધારું સુરતમાં ચાલુ જ છે ભાઈ બપોર પછીનો બરાબર. તમે જોજો આવો અટવાવ નહીં એક વાર જોઈ લો. ઠેલા હાથમાં ઠેલા લઈ લઈને ઊભા છે વરસાદમાં. એટલે આવું જોજો. મીટિંગ તો થઈ ગઈ પૂરી, પણ હવે અટવાણા થઈ ગયા. અને વાગી ગયા ભાઈ હાનના 8:30 બરાબર છે. અને ભૂખે ભાઈ એવી લાગી ગઈ છે. એટલે હવે જોઈએ અમે શું કરીએ છીએ આગળ, જોતા રહ્યા. તો ફાઇનલી હવે અમે ભાઈ ગરમ ઉપર આવી ગયા. વરસાદમાં ભાઈ ફૂલ નાયું. હજી ઘરનું ઠેકાણું નથી. કઈ ઘરનું કઈ ઠેકાણું નથી એટલે ખાવાનું ઠેકાણું નથી ભાઈ. પહેલા તો અમે ભૂખા થઈ ગયા હતા ને એટલે ખાવાનું અમે કરીએ છીએ બરાબર છે.